જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમારે જવાનું છે ઉમરી કેમ જવાનું છે તમે આખો વિડીયો જોજો, તમને ખબર પડી જાય। અમે ઉમરી દવા હેડતા થઈ ગયા ગાડી બેહીન, તો એટલી વારમાં અમે ગાડી લઈને ઉમરી દવા હેડતા થઈ ગયા। એટલી વારમાં પહોંચી ગયા અમે સીએનજી પર, જેમ કે અમારે નખાવાનું હતું ગાડીમાં સીએનજી, એટલે સીએનજી નખાઈ નાખ્યું એટલી વારમાં। તો સીએનજી નખાઈને તો અમે ઉમરી દવા હેડતા થઈ ગયા। અમે ઉમરી પહોંચી ગયા અને અમે ભોખરે ચડવાનું ચાલુ કરી નાખ્યું, જેમ કે આપણે ત્યાં હતું ગરુ મહારાજના મંદિરે બાબરી કરવા। અમે પગથિયે ચડવાનું ચાલુ કરી નાખ્યું હતું। અમે અડધમાં આવીને અમે નાવાનો નજારો જોવા મળી ગયો। હજી તો અમારે વધારે ઉપર ચડવાનું હતું। પગથિયે ચડતે ચડતે મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ, કેમ કે મને લાગતો તો બહુ તાપ। ધીરે ધીરે અમે કન્ટિન્યુ ચડતા ગયા। જોવા મળી ગયું આપણે ગુફા જેવું કંઈક ની, ગુફામાંથી પસાર થઈને આપણે હજી પણ વધારે ઉપર જવાનું હતું, જેમ કે ગુરુ મહારાજનું મંદિર વધારે ઉપર હતું। ફાઇનલી આપણે પગથિયે જોવા મળી એટલે આપણે પગથિયે ચડવાનું ચાલુ કરી નાખ્યું હતું। આગળ લોખંડના પગથિયે હતા, કેમ કે ચડતા રહી માટે અને બહુ તાપ લાગતો તો આપણે સફર કન્ટિન્યુ રાખ્યું। જોઈ લો મિત્રો, ઉપરથી આપણે નવા નજારો જોવા મળે છે। ફાઇનલી આપણે ગુરુ મહારાજના મંદિરે આવી ગયા। જોઈ લો મિત્રો બોર્ડ, અમે પણ ગુરુ મહારાજના દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લો। એટલે મિત્રો આપણે આવી ગયા ગુરુ મહારાજના મંદિરે, આપણે દર્શન કરી લીધા અને આપણે બે જણા ભાઈને બાબરી કરવાની હતી, બાબરી કરી નાખી એટલી વારમાં। તો આપણે દર્શન કરી નાખી અને આપણે ઉતરવાનું હતું ભય, જેમ કે આપણે હવે ઘરે જવાનું હતું, એટલે આપણે અડધો બકરામાંથી ભય ઉતરવાનું ચાલુ કરી નાખ્યું। બસમાં બહુ થાક લાગે એટલે ઘડી વાર આરામે કરી નાખ્યો બેસીને। તો ફાઇનલી કઈ આપણે હવે ગાડી પહોંચી ગયા। ગાડીમાં જઈને હવે ગાડીમાં બેસી જાવ, જેમ કે હવે તાપ બહુ લાગે એટલે ગાડીમાં બેસી ગયા। ગાડીમાં બેસીને આપણે હવે ઘરે જવા રવાના થવાના હે, એટલે ઘરે જવા રવાના થઈ જાય એટલી વારમાં। તો હવે આપણે ડીસા બેસ્યા મિત્રો, ફાઇનલી આપણે જડા આવી ગયા। જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં આટલું જ।